પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતની 16 મંગલિયાળા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાયો। પેટા ચૂંટણીમાં શનિવારના રોજ ભાજપ, કોંગ્રેસ અને આપ મળીને 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા, જેમાં તાલુકા પંચાયતની 16 મંગલિયાળા બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન 4માંથી 3 ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠર્યા। કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારી દરખાસ્ત કરનારે દરખાસ્ત પરત ખેંચતા ફોર્મ સામાન્ય ઠર્યા છે। ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર પટેલે 4 ઉમેદવારી ફોર્મમાંથી 3 ઉમેદવારી ફોર્મ અમાન્ય, ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગીનું ફોર્મ માન્ય રહ્યું હોવાનું જણાવ્યું। આગામી 16 મંગલિયાળા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી તાલુકો શહેરાની ચૂંટણી 16/2/2025ના રોજ યોજાનાર હતી, જે ચૂંટણી અન્વયે 4 ઉમેદવારી ફોર્મ અત્રે ભરાયેલા હતા। જે ઉમેદવારી ફોર્મની ચકાસણી આજરોજ 3/2/2025ના રોજ 11 કલાકે રાખવામાં આવેલી હતી। જે ચકાસણી કરતાં 3 ફોર્મ અમાન્ય ઠરેલ છે તથા 1 ફોર્મ માન્ય કરેલ છે। જે માન્ય કરેલ છે ફોર્મના ઉમેદવારનું નામ છે પગી દેવેન્દ્ર કુમાર વિજયસિંહ, જે બીજેપીના ઉમેદવાર છે। ચૂંટણી અધિકારી 16 મંગલિયાળા, મામલતદાર શહેરા। પાર્થિવ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।